મારામારી અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા માથાભારે ઇસમ વાહિદ ઉર્ફે બાબા પઠાણની વડોદરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારની સૂચનાથી આ કડક કાર્યવાહી કરાઈ છે. આરોપી વાહિદ રહેઠાણ ફતેપુરા વિરુદ્ધ ભૂતકાળમાં ચોરી અને જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. તાજેતરમાં તેણે કુંભારવાડા વિસ્તારમાં સાગરીતો સાથે પિસ્તોલ અને તલવાર જેવા પ્રાણઘાતક હથિયારોથી ફાયરિંગ તથા હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં પણ મારામારીનો ગુનો આચર્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ પણ ભયનો માહોલ ઊભો કરનાર આ જનૂની ઇસમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કુંભારવાડા પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેને જેલ ભેગો કર્યો છે.